વાગ્યા સવારના કેટલા ખબર? સ્વીપ ને લઈને જવાનું છે. જો ઓનલી 6 ને શીરો જ ખવાય. આને રૂપનો પડતો કેમ તો ઓલો ચાન્સ છે નો અહીં આવીને સુસાઇડ કરી લે. જમી કારવી લીધું છે ને આજ ક્યાંય બહાર જવાનો પ્લાન નથી ભાઈ, બધું કેન્સલ પ્લાન. હાલો, ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તમને એમ કે આટલા વહેલા કેમ? વાગ્યા સવારના કેટલા ખબર? આમ જોવો 3:11 થયા છે ને પપ્પાને જવાનું છે બહાર ગામ. સીધ જવાનું છે પપ્પા? અમદાવાદના ગાંધીનગર જવાનું છે. થેલો પેક થઈ ગયો છે. પપ્પાને જવાનું છે સ્વીફ્ટને લઈને. અને આપણે છે ને ડેલો ખોલીએ પેલા. સ્વીફ્ટને લઈને જવાનું છે. જો ઓનલી 6 ને ખોલો ખરા. ટિંગ ટિંગ. આમાં બોલતું નથી, ખાલી લાઇટ જ થાય. જોઈજો થઈ કે નહીં. હાલો થઈ ગઈ. જો ખુલી ગઈ ગાડી. પપ્પા જાય છે અમદાવાદ અને આપણે વ્લોગ એડિટ કરતા હતા. અડધો થઈ ગયો છે ને અડધો બાકી છે એવું છે. તો હાલો આપણે કન્ટિન્યુ આપણો વ્લોગ એડિટ કરી નાખીએ. હું તમને મળું હવે સીધો છે ને સવારે, તો સારા મળ્યું રે ભાઈ. આપણે જે વ્લોગ એડિટ કરવાનો બાકી છે, કોમેડી રીલ એડિટ કરવાનું, એવું બધું કરવાનું છે. માંડ મગજ સારો છે, મગજ થોડો ખરાબ હતો. તો હાલો હવે આપણે છે ને હું તમને મળું સીધો સવારે. હાલો, ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું છે. આખી રાત નીંદર નથી આવી ભાઈ. એડિટિંગ ને થોડું ઘણું બધું સ્ટ્રેસ ને એવું બધું હાલ્યા રાખે. હું બધું છે જીવન છે ભાઈ, હાલ્યા રાખે. અને વાગ્યા છે કેટલા વાગ્યા છે? 10:30 વાર છે થોડી ઘણી. મગજ બેન મારી ગયો. કેટલા વાગ્યા ની ખબર નથી પડતી. હાર્દિકભાઈ આવી ગયા મંદિરે જવું. જય ભોળાનાથ. ચાલો હવે મંદિરે જતા આવી. તો ચાલો કન્ટિન્યુ. પ્લેટિનાનો અવાજ સાંભળો ને, એનું એન્જિન બનાવ્યું છે ને નવેસરથી. એ ગાડી બગડી ગઈ હતી એટલે એન્જિન બનાવડાવવું પડ્યું. પણ ગાડી તો એમ નથી, મેં તમને કીધું એમ ઇમ્પોર્ટન્ટ હોય બધું એમાં. એટલે અને ઇમ્પોર્ટન્ટ કામ પણ છે આપણે ગામમાં. તો કામ પતાવતા આવીને પછી સીધા ઘરે આવવાનું છે. કામ છે, કામ પતાવતા આવીએ આપણે ઝડપથી. કામમાંથી આવી ગયા, બધું કામ બામ પતાવી નાખ્યું છે આપણે. વાગી ગયા કેટલા ખબર? આમ જોવો તમે 6:30 થવા આવે છે. હાર્દિકભાઈ આવી ગયા છે. સીતારામ 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 સીતારામ. કેવો લાગ્યો મોજ તમારી જેવા ભાઈ બને ને એટલે અમારે કઈ વાંધો આવડતું નથી. નામ ઘડિયાળ લેવી કરતો હતો. 6:30 થયા છે. ઓ ભાઈ હું મસ્ત નો જવાબ બાપુ. ઘડિયાળ લેવાની જરૂરત નથી, સમય જ અમારો છે. આ છે ને મિતભાઈ મોજમાં. ગુડુબેન જો ઇન્સ્ટાગ્રામ ઘુમડે. હે ઉઠિયાણ ભટકતી હાથમાં. હાલો હાલો શૂટ કરવી ને કોમેડી રીલ. હાલો ચાલુ કરી નાખ્યા. તમે બીટીએસ નો એન્જોય માણો. આજ તો 10-12 શૂટ કરી રાખવાની છે. બસ જો હોળી રમીને આવ્યા બા, સત્સંગ કરીને આવ્યા છે. આજ છે ને હા શું છે આજ છે જલઝીલણી 11. વરસાદી આવી છે. મેં કીધું અહીંયા એ બહુ ન હોય આ તો. જો તો ખરા વિડિયો ઉતારવા હાલ નો આવ્યો ધરા હાર. એટલે અમે કોમેડી રીલ શૂટ કરતા હતા. અને મારા વખત તો સત્સંગ થાય નહીં. બોલાવા આવ્યા હતા ને ઘરે. હો વાહ. ઈ કે તારા ઉભા રહ્યો પકડી રાખજો. શીરો લઈ લઉં. શીરો જ ખવાય. પ્રસાદી કહેવાય. હું જો તમે શીરો લીધો ને? હા ને તો બોથો બોલાવ્યો. કટકો કટકો કેવાય. તારે કાળું ટપ્પુ કરીને નીકળ. તમારે ગાલે તો કાળું ટપકું રહ્યું. તમે રૂપનો કટકો છો હે? માથા વાળ વૈયા જાસ કર લે જા. હા આને રૂપનો પડતો કેમ તો ઓલો ચાન્સ છે નો અહીં આવીને સુસાઇડ કરી લે. રીલ વાળા શૂટ કરે છે જો. બાકી એને કીધું સ્ટાર્ટ તો એ સાંભળાતું જ નથી. તો જો આ બે ને કીધું કે અંદર આવો. હવે મારી વાત સાંભળ. હા બોલો. બીટીએસ શૂટ કરવાનું છે બરોબર. અંદર તો કરી લીધું. એટલે બીટીએસ હું એલા કોમેડી રીલ બીટીએસ તમારું જોવાનું છે. મારું મગજ ફરી ગયો થાવ. તો એક ફોટો બતાવું તમને. આમ જો અહીંયા આવો. એ ઉપર નંબર નો લીક થાય. જોઈએ ખાસ જો તો ખરા ફોટો. બાર જો એ વ્યક્તિ અહીંયા બેઠા હે. જમવાનું બની ગયું છે ને હવે જમવા બેહ્યા છે. જમવામાં છે દાળ બાટી અને બીજું છે આરે રીંગણાનું શાક છે, ભાખરી છે. આપણે જમી લઈને થોડાક હેર વધી જાય એવું કેમ લાગે? હવે કટ કરાવો તો શું કેવું તમારું? કોમેન્ટ કરો કટ કરાવું કે નહીં. પછી આપણે જવું છે. આપણે જમી કારવી લીધું છે ને આજ ક્યાંય બહાર જવાનો પ્લાન નથી ભાઈ. બધું કેન્સલ. પ્લાન બધું કેન્સલ થઈ ગયું. કેમ કે જવાનું મૂડ છે નહીં. હસોડો આમ થોડી ઘણી મજા સારી નથી ને જવું નથી એવું બધું છે આમાં. તો એ વિમુલડો ને એવો એ બહાર ગામ જોતો. કા ક્યાં જોતો? ત્યાં શું લેવા?
હા તમારું કામ રીટલા જો તો કેટલી વારમાં જઈને એવો 9 વાગે 11 વાગે. ઓહો જબરું કામ ભાઈ તમારું. 9 વાગ્યાનો જોતો 11 વાગ્યા આવ્યો છે. મારો રામ જાણે હું લેવા જોતો. મને જ કે લાય વાયર નું કટકું એ ચેક ગયો તો મને નથી ખબર. મને નથી કીધું ક્યાં ગયો. તમને ક્યાં કહેતો કા મને નથી કીધું એને. લે આને હક નથી થતું. હુઈ દાદા આવે કેટલા વાગ્યા કેટલા આમાં ખબર જ નથી પડતી. 11 તો હુઈ દાદા આવે માણાની ઘડી રહે છે. એ ઘડિયાળ છે ઓલા સુઝલ સુઝલ ની ના રે તો કેવું નથી વિવાદ થઈ. હુઈ દાદા હાલ હવે. આજ બુધવાર છે ખબર છે? હા તો બુધવાર છે શું છે કાલ ગુરુવાર એટલે રજા હા. હાલો તો હાલો અમદાવાદ સ્પ્લેન્ડર લઈને. ના હવે નહીં, હવે આવી ગયા. કેમ અચ્છા કોણ આવી ગયો વિમલ ડોન પહોંચે એમ ને. એ ભાઈ તું સ્નેપ વાપરશો એવી કોમેન્ટ આવી વાપરશો ન બોલતો હવે આઈડી આ ત્યાં કરીને બધું પ્રમોશન કરી જો હળા મફતમાં. હા પાડી ખાલી હા એમ આઈડી નથી કે આઈડી નો કહેતો ઇન્સ્ટાની જો કે બધાને ખબર જ છે ફોલોઈંગમાં હોય ને. આમ કઈ આમ ઉઠાવીને હું આ મારું કર્યું જોરદાર પણ આમ મિલાપ કર્યો હાથનો વાત મારા ઇન્સ્ટા વિમલ વાળની દેવાઈ ગઈશ. હાલો કાંઈ નહીં ઘડીક સભા કરીએ વિમલ લઈ ને સુઈ જવું છે આપણે તે વહેલા રાય. ટાઈમ જોવો તમે ખાલી 1:12 થઈ ગયા છે અને ભાઈ 1:12 થઈ ગયા તમને એમ કે આજ કેમ વ્લોગ એન્ડ નથી કર્યો. આજે ભાઈ આમ વ્લોગ શૂટ કરવાનો મારો મૂડ જ નહોતો સરી છે કેમ કે આજ સવારનો મૂડ મારો ખરાબ છે પણ માંડ વ્લોગ શૂટ કર્યો. હું ખબર કોણ જાણે મગજમાં આખી આમ ઘૂસ થઈ ગઈ છે. માંડ આજ તો વ્લોગ શૂટ કર્યો. આજે વ્લોગ નાનો હતો દિલથી યાર સોરી કે નહીં કાલે મોટો વ્લોગ આવશે એમ. હવે વહેલા આપણે વ્લોગને એન્ડિંગ કરી દઈને જલ્દી એડિટિંગ કરી નાખી. મગજમાં આજ તો હસોડી ઘૂસ થઈ ગઈ છે આમ મગજ હસોડો ફરી ગયો છે એવું છે બધું આમાં કહેવાય એમ. તો કાંઈ નહીં તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો કાવત નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય.